નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ઢોકળા હાંડવાને ભૂલાવી દે તેવો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હેલ્ધી નવો નાસ્તો। તમે આ નાસ્તાને ટોમેટો કેચઅપ અથવા ચા સાથે સર્વ કરો, ખૂબ જ સરસ લાગશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો એક બાઉલમાં લઈશું 1 કપ રવો, સાથે તેમાં ઉમેરીશું અડધો કપ દહીં અને અડધો કપ જેટલું પાણી ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ। તો રવાને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દીધો છે। હવે તેને 20 મિનિટ રેસ્ટ આપી દઈએ, જેથી રવો સારી રીતે પલળી જાય। તો 20 મિનિટ પછી રવો એકદમ સારી રીતે પલળી ગયો છે। હવે તેમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધો કપ જેટલું પાણી ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ। તો જે રીતે ઇડલીનું ખીરું હોય છે એ જ રીતે આનું બેટર બનાવવાનું છે। તો આ રીતે તમારે બેટર તૈયાર કરી લેવાનું છે। હવે તેમાં ઉમેરીશું અડધો કપ ઝીણી સમારેલી મેથીની ભાજી, સાથે 1/4 કપ જેટલા તુવેરના દાણા, 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, અડધો ટીસ્પૂન હળદર અને અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો આ નાસ્તાની અંદર આપણે તુવેરના દાણાનો ઉપયોગ કર્યો છે, જેથી આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો બધી જ સામગ્રીઓને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દીધી છે। હવે તેમાં 1 ટીસ્પૂન ઈનો ઉમેરીશું અને હવે મિક્સ કરી દઈએ। તો મિશ્રણ તૈયાર છે। હવે આપણે નાસ્તો બનાવી લઈએ। તો પેનમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન તેલ। હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ, સાથે થોડા મીઠા લીમડાના પાન અને હવે એકવાર મિક્સ કરી દઈએ। અને હવે તેમાં બેટરને ઉમેરી દઈએ। અને હવે બેટરને આ રીતે ફેલાવી દઈએ। અને હવે ઢાંકણ ઢાંકી 5 મિનિટ લો ફ્લેમ પર કૂક કરી લઈએ। તો નાસ્તાને કૂક થતાં 5 મિનિટ થઈ ગઈ છે। હવે તેની સાઈડ ચેન્જ કરી દઈએ। અને હવે આ રીતે સાઈડ ઉપર તેલ રેડી દઈએ અને બીજી સાઈડ પણ કૂક કરી લઈએ। તો નાસ્તો બંને સાઈડ ખૂબ સારી રીતે કૂક થઈ ગયો છે। હવે તેને સર્વ કરી લઈએ। તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો તૈયાર છે। તમે આ નાસ્તાને ગરમ ગરમ ચા અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો, ખૂબ જ સરસ લાગશે। તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।